ક્લિક કરશો એટલે આવી રીતે ત્રણ ઓપ્શન આવશે. એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે બીજા નંબરનું વિવરણ દ્વારા ખોજે સર્ચ બાય ડિટેલ્સ. એના પર તમારે ક્લિક કરવાનું છે. ઉપર રાજ્ય છે, તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા છે ભાષા તમારે જે પણ રાખવી અહીંયા સિલેક્ટ કરી લેજો. અહીંયા તમે જે પણ ચૂંટણી કાર્ડનું ફોર્મ ભર્યું હોય ત્યારે જે ડિટેલ્સ આપી હોય અહીંયા તમારે નાખી દેવાનું છે. જેમ કે તમારું નામ, પિતા અથવા પતિનું નામ, એના પછી જન્મ તારીખ તમારે અહીંયા નાખવાની છે. એના પછી તમારે જાતિ સિલેક્ટ કરવાની છે. એના પછી તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમને શીખવાડીશ કે તમે ચૂંટણી કાર્ડ નંબર એટલે કે એપિક નંબર કેવી રીતે શોધી શકો છો, તે પણ મોબાઈલ વડે. સૌથી પહેલાં તમને જણાવી દઉં કે તમે કેવી રીતે ચૂંટણી કાર્ડ નંબર શોધી શકો છો, તે પણ સરળતાથી. ચૂંટણી કાર્ડ નંબર 3 માધ્યમથી તમે શોધી શકો છો. એ 3 માધ્યમ કયા છે તેની માહિતી આગળ વિડીયોમાં આપી છે, તો વિડીયોને ધ્યાનથી જોજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તમારે કોઈ પણ વેબ બ્રાઉઝરમાં આવીને તમારે વોટર સર્વિસ પોર્ટલ સર્ચ કરવાનું છે. વોટર સર્વિસ પોર્ટલ મને voters.eci.government.in વાળી વેબસાઇટ છે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અને તેમાં તમારે આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરી લેવાનું છે. આઈડી અને પાસવર્ડ કેવી રીતે બનાવો તેનો વિડીયો બનાવેલો છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો. લોગિન કરવા માટે લોગિન લખેલું હશે ઉપર, એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા આવી રીતે આવી જશે. તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે અહીંયા લોગિન કરી લેવાનું છે. કેપ્ચા તમારે જોઈને નાખી દેવાનું છે. એના પછી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. ઓટીપી નાખ્યા પછી વેરીફાઈ અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા તમારે લોગિન થઈ જશે. લોગિન કર્યા પછી અહીંયા સર્વિસ છે, એના નીચે ઓપ્શન આપેલા છે. એમાંથી ત્રીજા નંબરનું ઓપ્શન છે સર્ચ એન્ડ ઇલેક્ટોરલ રોલ. એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આવી રીતે 3 ઓપ્શન આવશે. એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે બીજા નંબરનું વિવરણ દ્વારા ખોજે સર્ચ બાય ડિટેલ્સ. એના પર તમારે ક્લિક કરવાનું છે. ઉપર રાજ્ય છે, તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા છે ભાષા તમારે જે પણ રાખવી અહીંયા સિલેક્ટ કરી લેજો. અહીંયા તમે જે પણ ચૂંટણી કાર્ડનું ફોર્મ ભર્યું હોય ત્યારે જે ડિટેલ્સ આપી હોય અહીંયા તમારે નાખી દેવાનું છે. જેમ કે તમારું નામ, પિતા અથવા પતિનું નામ, એના પછી જન્મ તારીખ તમારે અહીંયા નાખવાની છે. એના પછી તમારે જાતિ સિલેક્ટ કરવાની છે. એના પછી તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારે એસેમ્બલી એટલે કે તાલુકો સિલેક્ટ કરવાનો છે. એના પછી કેપ્ચા કોડ નીચે આપેલો છે, એ નાખી દેવાનો છે. એના પછી સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારી ડિટેલ્સ નીચે આવી જશે. તમે અહીંયા જોઈ શકો છો. નામ આવી જશે, તમારા રિલેટિવ એટલે પપ્પા અથવા તો પતિનું નામ અહીંયા આવી જશે. અહીંયા જે પણ એપિક નંબર છે એને તમારે અહીંયાથી કોપી કરી લેવાનો છે અથવા તો આને સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. એના પછી બીજા નંબરનું જે માધ્યમ, તમે મોબાઈલ નંબર વડે કેવી રીતે એપિક નંબર શોધી શકો છો. અહીંયા તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમે જે પણ મોબાઈલ નંબર આપેલો હોય અહીંયા નાખી દેવાનો છે. એના પછી કેપ્ચા કોડ નાખવાનો છે. કેપ્ચા કોડ નાખ્યા પછી સેન્ડ ઓટીપી છે, એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમે જે પણ મોબાઈલ નંબર નાખો એના ઉપર ઓટીપી આવશે. ઓટીપી અહીંયા નાખી દેવાનો છે. એના પછી સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. તમારો મોબાઈલ નંબર જેટલા પણ ચૂંટણી કાર્ડમાં હશે એ બધાના નામ અહીંયા આવી જશે. તમારું નામ અહીંયા જોઈ લેવાનું છે. પછી અહીંયાથી તમારે એપિક નંબર કોપી કરી લેવાનો છે અથવા તો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. ચૂંટણી કાર્ડ નંબર એટલે કે એપિક નંબર ઉપર જણાવેલ વિકલ્પથી ના શોધી શકાય તો તમારે નારાજ થવાનું નથી. હવે જે છેલ્લો મહત્વનો વિકલ્પ છે તેનાથી તમે 100% તમારો એપિક નંબર શોધી શકશો અને તમને મળી પણ જશે. જેના માટે તમારે થોડા મહત્વના વિકલ્પ પસંદ કરવો પડશે. ગૂગલ અથવા કોઈ પણ બ્રાઉઝરમાં જઈને મતદાર યાદી ગુજરાત લખીને આટલું લખીને તમારે સર્ચ કરવાનું છે. મતદાર યાદી ગુજરાત લખીને સર્ચ કરશો એટલે પહેલા નંબરની વેબસાઇટ આવી જશે. મતદાર યાદી ડાઉનલોડ CEO ગુજરાત, એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આવી રીતે આવશે. તમારે ઉપર ગુજરાત સિલેક્ટ કરેલું જ હશે. નીચે તમારે જિલ્લો, તમારે જે પણ જિલ્લો લાગતો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે. એના પછી તાલુકો સિલેક્ટ કરીને તમારે ભાષા સિલેક્ટ કરવાની છે ગુજરાતી. એના પછી અહીંયા કેપ્ચા કોડ આપેલો છે, અહીંયા નાખી દેવાનો છે. આટલું કર્યા પછી તમારે અહીંયાથી 20 હશે એને તમારે 50 કરી દેવાનું છે. અહીંયા ઘણા બધા ગામોનું નામ આવી જશે. તમારે તમારા ગામનું નામ શોધવાનું છે. ગામનું નામ મળી જાય પછી તમારે જે બીજા નંબરની લાઈન છે આ તમારા ગામના સામે જશે.
એ તમારે ડાઉનલોડ બટન હશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરીને થોડીવાર તમારે રાહ જોવાની છે, કેમ કે આખા ગામની લિસ્ટ હશે એટલે થોડીવાર લાગશે ડાઉનલોડ થતાં. આવી રીતે તમારે ડાઉનલોડ કરવા માટે કહેશે. મેં પહેલેથી ડાઉનલોડ કરેલી જ છે આ ફાઇલ, એટલે એમ કહે છે કે ફરીથી તમે ડાઉનલોડ કરવા માગો છો કે નહીં. મારે અત્યારે કરવી નથી. ડાઉનલોડ કર્યા પછી એને તમારે ઓપન કરવાની છે અને તમારું નામ અથવા જેનું તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાનું છે તેનું નામ અને એપિક નંબર નોંધી લેવાનું છે. આજના વિડીયોમાં મેં તમને મહત્વના 3 વિકલ્પો દ્વારા ચૂંટણી કાર્ડ નંબર એટલે કે એપિક નંબર શોધતા શીખવાડ્યું છે, જેનાથી તમે સરળતાથી એપિક નંબર શોધી શકો છો. આ એપિક નંબર વડે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તેનો વિડીયો આગળ બનાવીશ. આ વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ બટનની બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે.